અરવલ્લીના ભિલોડામાં વિદ્યાર્થીઓના હોબાળાનો મામલો અત્યારે સામે આવ્યો છે। અરવલ્લીથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવે જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા પહેલા હોબાળો મચાવવામાં આવ્યો હતો। બીજા દિવસે પણ વિદ્યાર્થીઓ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે। તો 4 શાળાના વિદ્યાર્થીઓ પ્રદર્શનમાં જોડાઈ ગયા છે। 1000થી વધુ વિદ્યાર્થીઓ રેલી કાઢીને શાળા આગળ પહોંચ્યા હોવાની વિગતો પણ અત્યારે સામે આવે છે। ઉગ્ર નારા સાથે વિદ્યાર્થીઓએ ભારે વિરોધ નોંધાવ્યો છે। તો હજુ પણ વિદ્યાર્થીઓના ધરણા પ્રદર્શન યથાવત જોવા મળી રહ્યા છે। મૌટાળાના ધોરણ 12ના વિદ્યાર્થીના આપઘાત મામલે વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે। શિક્ષકની હેરાનગતિથી વિદ્યાર્થીએ આપઘાત કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો। ભવનાથ મંદિર પાસે ડેમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો। તો કેડી ભુદ્રા નામના શિક્ષક સામે તપાસની માંગણી કરવામાં આવી રહી છે। વાંક વગર ટોર્ચર કરવામાં આવતા વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાનો આક્ષેપ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે। અરવલ્લીના ભિલોડામાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો છે। હજુ પણ ધરણા પ્રદર્શન યથાવત જોવા મળી રહ્યા છે। આજે બીજા દિવસે પણ વિદ્યાર્થીઓ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। 4 શાળાના વિદ્યાર્થીઓ આ પ્રદર્શનમાં જોડાઈ ગયા છે। તે 1000થી વધુ વિદ્યાર્થીઓએ રેલી કાઢી અને તેઓ શાળા આગળ પહોંચ્યા હતા। ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। આ સાથે ઉગ્ર નારા સાથે વિદ્યાર્થીઓએ ભારે વિરોધ નોંધાવ્યો છે। ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મહેશ જોડાઈ ગયા છે। જી મહેશ, વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, શું છે વધુ માહિતી? બિલકુલ નિરાલી, વાત કરવામાં આવે તો ભિલોડા તાલુકાના માઉટાડા ગામનો વિદ્યાર્થી ધોરણ 12માં અભ્યાસ કરતો હતો, જે લાપતા થયા બાદ તેનો મૃતદેહ ડેમમાંથી મળી આવ્યો હતો, જેને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો આજે સતત બીજા દિવસે વિદ્યાર્થીઓ દ્વારા જે સ્કૂલ છે એનઆરએ વિદ્યાલય તેની આગળ ધરણા પ્રદર્શન કરવામાં આવે છે। 1000 ઉપરાંત વધુ વિદ્યાર્થીઓએ રેલી કાઢી હતી અને શાળા આગળ પહોંચ્યા હતા। ઉગ્ર નારેબાજી સાથે વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે અને વિદ્યાર્થીની મોત અંગે તટસ્થ તપાસ કરવામાં આવે। જે શિક્ષક હતા કેડી ભુદ્રા નામના શિક્ષક, તેમના દ્વારા વિદ્યાર્થીને ટોર્ચર કરવામાં આવતો હોવાના આક્ષેપો વિદ્યાર્થીઓ લગાવી રહ્યા છે। ત્યારે તપાસ કરવામાં આવે અને સત્ય બહાર લાવવામાં આવે તેવી વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે। જી શ્રી સમગ્ર માહિતી આપવા બદલ આભાર। મૌટાળાના ધોરણ 12ના વિદ્યાર્થીના આપઘાતને મામલે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। તપાસની માંગણી કરવામાં આવી રહી છે। શિક્ષકની હેરાનગતિથી વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરાયો। તો 4 શાળાના વિદ્યાર્થીઓ પ્રદર્શનમાં જોડાઈ ગયા છે। 1000થી વધુ વિદ્યાર્થીઓએ રેલી કાઢી છે અને આ વિદ્યાર્થીઓ શાળા આગળ પહોંચી ગયા છે। કેડી ભુદ્રા નામના શિક્ષક સામે કાર્યવાહી કરવા માટે વિદ્યાર્થીઓ દ્વારા માંગણી કરવામાં આવી રહી છે। આ શિક્ષક વાંક વગર વિદ્યાર્થીઓને ટોર્ચર કરતા હતા, જેના કારણે વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો।